तो आज तो मेडी में माफी मांगवा आयो कि भाई जे ते भूल थी वो माफ करजो। आ बोर से नहीं આપણે પ્લાસ્ટિકની પાઇપનો બનાવ્યો હતો એટલે થળાઈ ગયો તો અંદર હાલ મોટર બધું અંદર જ છે હાલ જ બધું મોટર આખું ફેલ ગયું એટલે બધું નુકસાનમાં જ રહ્યા બોરમાં તો। હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો ભાઈ આપણે સવારમાં વ્લોગની શરૂઆત કરી દીધી છે। તો બધાને જય માતાજી, જય મેડીમાં। અને આજે આપણે કોઈ ફરવા નહીં જવાના, આજે આપણે બતાવવાના અમારા ખેતરમાં શું શું વાવેતર કર્યું છે ને શું કરવાનું છે એ બધું બતાવવાનું છે। તો હાલ તો ચોમાસાનો ટાઈમ છે, તો ચલો બતાવીએ તમને ખેતરમાં શું વાવેતર કર્યું શું નહીં કર્યું। ખેતર વચ્ચોવચ ભાઈ 4 ખડચેલી કાલે જો એ અમુક કાલે રે કહેતા અમુક ભાઈ અલગ અલગ કહેતા પૂળા બાજરીના પૂળા છે। તો આ 900 જેવા પૂળા છે, અંદાજે 900 જેવા પૂળા ખડચેલા। અને કોણ હાર્યું વીઘા જેવું ખેતર હતું, વીઘો આજુબાજુ આટલું જ કટકું ને એક બાજુ એટલે બે ભેગા જ છે, પણ આપણી બધી જમીન છે। તો આટલે વીઘા જેવું હતું તો એ બાજરી વાવી હતી, એમાં આટલા પૂળા થયા કાલ કહેતા બધો અલગ અલગ કહેતા છે। અને આ બે લીમડા જો, આ બે લીમડા અમે એટલું રમેલા ને સ્કો વાધેલો ને મોજ બહુ કરી હોય। બહુ હારે અમારા બે લીમડા હોય, અમે ઘણી મોજ કરી, મજા આવી ગઈ બહુ। નાના હતા ત્યારે બહુ રમતા લીમડા પર ચડી। અને એક વસ્તુ બતાવું તમને, હાલ અમે કાલે હાલ જો વિડીયો બનાવતો ત્યારે એક વસ્તુ જોયું મેં, પક્ષી ઉડ્યું હતી, દેવલી કોક દેવલી કહેતા છે લગભગ। તો એવું કોઈક જનાવર તો એથી ઉડ્યું, તો એમને હેડ મને લાગે કોઈ વિવાણી લાગે અંદર કાલેરમાં। તો જોઈ લો, બતાવું તમને। તો હેડ અહીં જુઓ, તો આટલે ક્યાંક હતું, હા જુઓ અહીં 3-4 હેડ દેખાતા છે તમને, શું હેડ 3-4 હેડ અહીં। તો ભાઈ ધ્યાન રાખવું પડશે, કારણ કે જો આપણું પક્ષી તો વિવાય અને માળો ઘર કો આ બધું મેન આ જ છે, તો ધ્યાન રાખવું પડે। કારણ કે પૂરા લેતી વખતે ને કે હેડ કોઈ, તો આપણે ભાઈ આ બાજુ ભેંસો માટે પાણી પીવા માટે પાણીની ટાંકી બનાવેલી જુઓ। તો ભેંસો ગાયો માટે પાણીની ટાંકી છે, અને આ બાજુ આપણે ભેંસો અને ગાયો બધું બાંધેલું છે। તો 3 ગાયો અને 3 ભેંસો છે, તો બીજી સરવા છોડેલી છે। અને બીજું વસ્તુ બતાવું કે આપણે જો આ દેખાતું છે તમને સરગવાનું ઝાડ। તો આ સરગવાનું ઝાડ છે, આ બાજુ છે આંબળો, આપણે દેશી ભાષામાં ઓબળો, તો ઓબળો છે અને હરગવાનું ઝાડ છે। તો હરગવાની શેગો જબર આવી છે, અને ઓબળા કોઈક દિવસ થોડા માપના આવી, વધારે નહીં આવતા, ક્યાંક આવે એટલા બધા નહીં આવતા, પણ હરગવો 12 માસ ચાલુ હોય, હરગવાની શેગો 12 માસ ચાલુ હોય। અને જ્યાં ઉકેડો કર્યો ને એ ઉકેડો બાજુમાં જ કર્યો, એ ઉકેડો ડાયરેક્ટ આપણે અહીંયા વાવવાનો છે। આપણે લગભગ મરચાં વાવવાના છે, તો મરચાં નાખવાના થાય, તો બધા કોને વીઘો 1.5 વીઘો છે, બધા મરચાં વાવવાના છે, તો એમ જ નાખી દેવો ઉકેડો। કારણ કે દેશી ખાતર સારું, કારણ કે પેલું તો ખાતર મળતું નહીં, અને એ ખાતર ખરેખર ના જ નખાય, એટલે આપણે દેશી છોણિયું ખાતર નાખવાનું છે। એટલે કોને આખા ખેતરમાં ભરી દેવાનું છે। નાહી ધોઈને સીધા આવી ગયા છે મેડીમાના મંદિરે જો ભાઈ। તો આપણે મેડીમાનું મંદિર છે, જેવી ધજાઓ ફરકી છે આપણા મેડીમાનું ગોગા મહારાજનું મંદિર, તમને ખબર જ છે। તો જોઈ લો, ધજાઓ ફરકી મને બહુ ગમે। તો અમે નાહી ધોઈને ચાલ ખેતરમાંથી રેડી થઈ અને આવી ગયા મેડીમાના મંદિરે। અને હમણાં બહુ કોને લોસમાં થોડો ટાઈમ થાય ને કોક ને કોક કહી જઈએ નુકસાનમાં। તો આજ તો મેડીમાં માફી માગવા આવ્યો કે ભાઈ જે તે ભૂલ થઈ હોય માફ કરજો। એક ભેડો આવ્યો તો એમાં આપણે તોડી દીધો। તો જો આપણે આ ભેડા વાયેલા છે, ભેડા કરતે ઘાસ વધારે થયો, કારણ કે આ સાઈડ બહુ ઘાસ બહુ ઉગે છે, કચરો। જો આ ભેડા આટલા વાયેલા માપના, પણ રોજે નહીં રાખતા કે આ ખોડે બહુ ઉગ્યું છે। અને હાલ તો બધા ખેતરો બહુ ખાલી પડ્યા છે, ને આ થોડું 4 ને બધું વાયેલું છે, અને આ બાજુ 4 વાયેલી છે। અને બીજી બધી જમીન હાલ તો વાવવાની કોને હવે ચાલુ કરવાનું છે બધું વાવેતર, કારણ કે ચોમાસાનો ટાઈમ ચાલુ છે, હવે ચોમાસું ચાલુ થઈ જાય એટલે વાવેતર પછી જલ્દી કરવાનું થાય। એટલે હાલ તો કોઈ ખાસ વાવ્યું નહીં, ખાલી થોડી 4 હતી ને આ થોડા ભેડા હતા, એમાં જો એક તો તોડી દીધો આપણે હતો એ। તો આ છે આપણો બોર, જે આપણે નવો બોર બનાવ્યો, અને પહેલાં પણ એક બોર બનાવ્યો હતો, અને આ છે આપણે ડીપી। તો જે પહેલા બોર બનાવ્યો હતો ને એ પહેલાંનો બોર આપણે ફેલ થઈ ગયો હતો, કારણ કે એમાં પ્લાસ્ટિકની પાઇપ હતી ને આમાં તો આપણે નળ છે, પેલા આવે ને નળ સિમેન્ટના નળ છે। તો આ બીજો બોર તમને બતાવું, તો આ રે બોર જે આ બોર છે ને એ આપણે પ્લાસ્ટિકની પાઇપનો બનાવ્યો હતો, એટલે થળાઈ ગયો તો અંદર હાલ મોટર બધું અંદર જ છે હાલ જ, બધું મોટર આખું ફેલ ગયું, એટલે બધું નુકસાનમાં જ રહ્યા બોરમાં તો। અને આ છે આપણે બોરની ઓયડી, તો આ પાણી માટે જે મીટર લગાવેલી મીટરની ઓયડી છે। તો ચલો કોઈ નહીં, હવે મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, જય મેડીમાં।